તો કડી વિધાનસભાના ઉમેદવારે ફોર્મ ભર્યું। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે। મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા તેઓ પહોંચ્યા હતા। રમેશ ચાવડાએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। કડી બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ઉમેદવારી ફોર્મ ભર્યા પછી રમેશભાઈ ચાવડાની શું પ્રતિક્રિયા? રમેશભાઈ, આપે ઉમેદવારી નોંધાવી છે, વિધિવત હવે ચૂંટણી પ્રચારનો પ્રારંભ થશે, શું કહેશો? કયા મુદ્દે આપણે મતદારો સમક્ષ જવાના છીએ? આપણે અહીંયા જ્યાં જ્યાં ખોટું થતું હશે, જ્યાં કોઈ નાના માણસને અન્યાય થતો હશે, જેનું કોઈ સાંભળતું નહીં હોય, એવા લોકોનો અવાજ બનીને હું અહીંયા વિધાનસભામાં રજૂ કરીશ। ક્યાંય ખોટું થયું હોય ને મારા ધ્યાનમાં આવી ગયું કારણે આ બધું ઉદ્ભવ થાય છે, અને એ વિધાનસભાની પેલીમાં આવતું છે નહીં કે નગરપાલિકાની કામગીરી છે, પણ છતાં હું આમાંથી જે કંઈ નિકાલ થતો હશે એ નિકાલ કરવાની હું ખૂબ વ્યવસ્થા કરી। આપનું નિવેદન હતું કે કરશનભાઈ બહુ સારા માણસ હતા પણ તેમનો દુરુપયોગ કરવામાં આવ્યો। એ જ પરિસ્થિતિ અત્યારે નવા ઉમેદવાર આવ્યા છે, એ બાબતે શું કહેશો? કરશનભાઈ સારા માણસ જ હતા, રિયલમાં સારા માણસ હતા, પણ પરિસ્થિતિ એ હતી કે એમને મારે નહીં કહેવું જોઈએ, છતાં આપે પ્રશ્ન પૂછ્યો એટલે કહું છું કે એમની પાસે એજ્યુકેશન નહોતું। એજ્યુકેશન નહીં હોવાના કારણે કેટલાક ચોક્કસ લોકોએ એમનો હોદ્દાનો ઉપયોગ કર્યો, અને એના કારણે એમને જે ખરેખર જે એમની પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ, ધારાસભ્ય તરીકેની એની જે ક્ષમતા હોવી જોઈએ, કે એનું જે બજારમાં એનું જે નામ હોવું જોઈએ એ રહ્યું નહીં, અને એમણે મારે કંઈ વધારે કે એમના માટે કંઈ કહેવાય નહીં સાહેબ, પણ એક સારા માણસ હતા, પણ હવે આ બધી તકલીફોમાં તો આ હતા રમેશભાઈ ચાવડા કે જેમણે આજથી જ ચૂંટણી પ્રચારના પ્રારંભ કર્યો છે, ફોર્મ ભરવામાં આવ્યું છે, અને રમેશભાઈ ચાવડાનો દાવો છે કે 2012માં જે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી એ જ વ્યૂહરચના સાથે ફરી એક વખત તેઓ કડી બેઠક 10,000 કરતાં વધુ મતથી જીતશે, આ પ્રકારનો મત તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, કડી।